કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ આમ આદમી પાર્ટી હરાવી શકે, બીજું કોઈ હરાવી ન શકે। ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ ઉભો થઈ ગયો છે। છીએ અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, રત્ન કલાકારો માટે, પશુપાલકો માટે, તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે। જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એનો હિસાબ આમ આદમી પાર્ટી ચૂકવવાની છે। કે આપણે જીતવાનું છે, લડવાનું છે, કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી। આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના ઈશારે પોલીસની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી આપણા આમ આદમી પાર્ટીના નેતાઓને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવામાં આવ્યા। ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ છે, ત્યારે જ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે। તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને સરકારમાં આવતા રોકી શકે। કોળી સમાજના આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા એટલે કે બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકી। બ્રિજરાજ સોલંકીને સુરત પહોંચતા પહેલાં જ પોલીસે અટકાયત કરી હતી। હવે તેઓ અમરેલીમાં હતા। સ્વાભાવિક છે, આમ આદમી પાર્ટીની સભા અમરેલીમાં હતી એટલે તેમણે પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા। પોલીસ સામે તો સવાલો ઊભા કર્યા, પણ સમગ્ર ભાજપ અને સરકાર સામે પણ સવાલો કર્યા। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। આવો સાંભળીએ બ્રિજરાજ સોલંકી અને રાજુ સોલંકીએ સરકાર ઉપર કેવા પ્રહારો કર્યા। છીએ અહીંયા બેઠેલો એક આમ આદમી પાર્ટીનો નેતા ગુજરાતના ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, રત્ન કલાકારો માટે, પશુપાલકો માટે, તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે। મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે, એટલે કોઈનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી। વાત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કરીએ ત્યારે 18 વરણના લોકો ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। ત્યારે આપણે સવે જે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એમાં આ લોકોને જડબા તોડ જવાબ દેવાનો છે। અહીંયા અનેક ઉમેદવારો બેઠા હશે, હું એમને કહેવા માટે આવ્યો છું કે આપણે જીતવાનું છે, લડવાનું છે, કોઈનાથી ડરવાનું કે ગભરાવાનું નથી। 2022માં આમ આદમી પાર્ટીને 41 લાખ કરતા પણ વધારે મતો આપીને ગુજરાતની જનતાએ સાબિત કરી દીધું છે। વિસાવદરની ચૂંટણીમાં સાબિત થઈ ગયું છે કે જો ભારતીય જનતા પાર્ટીને કોઈ હરાવી શકે તો એ આમ આદમી પાર્ટી હરાવી શકે, બીજું કોઈ હરાવી ન શકે। આપણે માત્ર ને માત્ર 41 લાખ જેટલા મતદારો સુધી પહોંચીને એમના ઘરના 4 મત અપાવડાવવાના છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 1 કરોડ અને 20 લાખ મત લઈને અત્યારે સરકાર ઉપર બેઠી છે। જો આ 41 લાખ લોકો પોતાના ઘરના 4 મત ખાલી અપાવશે તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને સરકારમાં આવતા રોકી શકે। હું એટલું જ ખાતરી આપું છું, વિશ્વાસ આપું છું ને વચન આપું છું કે તનતોડ મહેનત કરવાની છે, 24 કલાક આમ આદમી પાર્ટીને આપવાની છે અને જીત આપણી નક્કી છે। ત્યારે આજે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ ગુજરાતની ધરતી ઉપર ફરીવાર આવે છે, ત્યારે આપણે સૌ ખુશ નસીબ છીએ। વિશેષ વાતો નથી કરવી, મારા સમયનું દાન આપું છું, ઘણા બધા વક્તાઓને સાંભળવાના છે। ત્યારે આપ સૌનો મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આ તકે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય। મિત્રો, આવનારા દિવસોમાં સામાન્ય સ્વરાજની ચૂંટણી આવી રહી છે। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા। સૌ પ્રથમ તો આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ અને સંઘર્ષના સાથીઓ જે ઉમેદવારોનું નામ પહેલી યાદીમાં ડિક્લેર થયા છે એ તમામને આ તકે હું ખૂબ અભિનંદન પાઠવું છું। એ સિવાય
આવનારા દિવસોમાં પણ બાકીની યાદીઓ જાહેર થવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. તમે જોયું કે ગઈકાલે સુરતની અંદર 1000 જેટલા કોળી સમાજના યુવાનો, અન્ય સમાજના યુવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાવાના હતા. ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓને ભાજપના ઈશારે પોલીસની તાનાશાહીથી, પોલીસની દાદાગીરીથી આપણા આમ આદમી પાર્ટીના નેતાઓને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવામાં આવ્યા અને રસ્તામાંથી જ ડિટેન કરી અને દાદાગીરી કરી અને ડિટેન કરીને લોકઅપમાં પૂરવામાં આવ્યા, નજરકેદ કરવામાં આવ્યા. ટૂંકમાં ભારતીય જનતા પાર્ટીને હવે ખબર પડી ગઈ છે કે જે રીતે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આગળ વધી રહી છે, આમ આદમી પાર્ટીની અંદર રોજે રોજ હજારો લોકો, યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ડરનો માહોલ છે. ત્યારે જ પોલીસનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. ત્યારે આજે મારે પોલીસને કહેવું છે કે હવે તમે સુધરી જાઓ તો સારી વાત છે. આ 2027 સુધી જ તમારા આંકાઓ તમારી ઉપર છે અને 2027 પછી ગુજરાતની જનતાએ માન બનાવી લીધું છે કે 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે મિત્રો, એક એક ખેડૂતોનો, એક એક રત્ન કલાકારોનો, એક એક આમ જતનાનો જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એનો હિસાબ આમ આદમી પાર્ટી ચૂકવવાની છે. મારે વધારે વાત નથી કરવી. અહીં ઘણા બધા વક્તાઓ આપને માર્ગદર્શન આપવાના છે. રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની વાત સાંભળીને આપને શું લાગે છે? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જેમ બધું અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.